સચિન વિસ્તારમાંથી પોસ્ટરનો જથ્થો ઝડપાયો। ઝોન 6 એલસીબી ટીમે બાતમીના આધારે એક વ્યક્તિની કરવામાં આવી ધરપકડ। મોહનલાલ બિશ્નોઈ નામના વ્યક્તિને છૂટકમાં વેચતો હતો માદક પદાર્થ 53,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો। મહેરબાન સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અને સેક્ટર 2 સાહેબના ગાઈડન્સ હેઠળ સચિન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો છે, જેમાં ઝોન 6ના એલસીબી તથા સચિન પોલીસ સ્ટેશને સંયુક્ત રીતે આ કેસ કરેલ છે। આરોપીનું નામ છે મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઈ અને એની પાસેથી 688 ગ્રામ પોસ્ટ ડોડા એટલે પોપિસ્ટ્રો મળી આવ્યો છે તથા 355 ગ્રામ એનો પાવડર મળી આવ્યો છે। એમ ટોટલ મળીને 53,055નો એક એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો છે। આમ સુરત શહેરમાં ડ્રગ્સ ના આવે તેના માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે। અહીં આગળ આ બાબતની અત્યારે એને રિમાન્ડ પર રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આજે, અને કોને આપતો હતો, ક્યાંથી લાવ્યો હતો, એની સઘન તપાસ અત્યારે ચાલી રહી છે। અત્યારે આરોપીનો જે ઇતિહાસ પ્રમાણે અત્યારે પહેલી વખત પકડાયેલો છે, છતાં પણ અમે એની સર્ચ ચાલુ રાખીએ છીએ।